હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને બટેટાનું એકદમ નવી રીતે ટેસ્ટી સૂકું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી કહીશ. આ શાક નાનાથી લઈ મોટા લોકોને બધાને બહુ જ ભાવશે. તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. જો તમે થાળી બનાવતા હોય તો બટેટાનું આ સૂકું શાક એમાં જરૂરથી રાખજો. અને તમે રેગ્યુલરમાં પણ આ દાળ ભાત સાથે આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. બનાવવાનું એટલું જ આસાન છે. તો તમે આ ટેસ્ટી બટેટાની વેજીસનું શાક કે બટેટાને ચિપ્સનું શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો બટેટાના શાક માટે આપણે એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલા શેંગદાણા લઈ એને હલકા શેકી લેશું. હલકા શેકાય એટલે આપણે એમાં 2 સૂકા લાલ કાશ્મીરી મરચા નાખી દઈશું અને 1/2 ટીસ્પૂન મેં જીરું નાખ્યું છે અને આપણે એને સ્લો આંચ ઉપર 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકી લઈશું. તો વચ્ચે વચ્ચે આપણે એને સ્ટર કરતા જઈશું. તો હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે. શીંગ તમે જોઈ શકો છો શેકાઈ ગઈ છે. હું ગેસની આંચ બંધ કરી દઈશ અને એને ઠંડુ થવા માટે મિક્સર જારમાં કાઢી લઈશ. સેમ જ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું નાખી દઈશું. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર છે જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ. જો તમે ફરાળી આ બટેટાનું શાક બનાવતા હોય તો હિંગ નહીં નાખવાની. જીરું થઈ જાય એટલે આપણે 1 લીલું મરચું ઝીણું કાપી અને સાથે 15 થી 20 મીઠા લીમડાના પાન નાખી દઈશું. તો મેં 1 લીલું મરચું અને 15 થી 20 મીઠા લીમડાના પાન નાખી દીધા છે. અને હું એમાં 3 બટેટા, તો મેં થોડા મોટા બટેટા લીધા હતા અને એના 2 ભાગ કરી આ રીતે મેં એની સ્લાઇસ કરી. સ્લાઇસ બહુ પાતળી પણ નથી અને બહુ જાડી પણ નથી, એ રીતે મેં કરી છે. મીડિયમ જાડી રાખી છે. મિક્સ કરી સારી રીતે આપણે સાતળી લેશું અને બટેટામાં મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. અને વ્રત માટે બનાવતા હોય તો સિંધાલું મીઠું નાખવાનું. મિક્સ કરી દેશું અને ઢાંકી અને બટેટાને આપણે 4 થી 5 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ પર થવા દેશું. વચ્ચે વચ્ચે સ્ટર કરતા જઈશું અને શિંગદાણા, મરચા અને જીરું શેક્યું હતું એ ઠંડુ થઈ ગયું એટલે મેં એનો દરદરો પાવડર બનાવ્યો છે. બહુ ઝીણો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. દરદરો થોડો રાખો તો એનો ટેસ્ટ બહુ સારો આવશે. તો મેં એને સાઈડમાં મૂક્યું છે અને બટેટાને આપણે એકવાર વચ્ચે સ્ટર કરી લેશું. આ રીતે હલાવી લેશું અને ઢાંકી દેશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે પાછું એકવાર આ રીતે હલાવી લેશું. તો બટેટા છે એ તળિયા ચોટી ન જાય પેનના તળિયે, એટલે આપણે આ રીતે એકવાર મિક્સ કરી દેવાનું. બટેટા હવે ચડી ગયા છે. આ રીતે દબાવીને તમારે ચેક કરી લેવાનું. અને જો તમને કાચા લાગે તો બટેટાને ઢાંકી વધારે 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું. તમે જો બટેટાનું શાક આ રીતે બનાવશો તો એ બહુ સ્વાદિષ્ટ બને છે. અને મેં બટેટા છાલ સાથે એના મેં ટુકડા કર્યા છે, તો છાલનો પણ બહુ સારો ટેસ્ટ આવે છે. તો આ રીતે તમે એકવાર છાલવાળા બટેટાનું સૂકું શાક જરૂરથી આ રીતે બનાવજો. તો બટેટા હવે થઈ ગયા છે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર, જો વ્રત માટે બનાવતા હો તો હળદર નહીં નાખવાની. મેં 1/2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન મેં ધાણા જીરું નાખ્યું છે. તો વ્રતમાં તમે જો આ શાક ખાવાના હોય તો હળદર ને ધાણા જીરું તમે જો ખાતા હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. મેં મિક્સ કરી દીધું છે અને હવે આપણે એમાં બનાવેલો પાવડર નાખી દઈશું અને મિક્સ કરી દેશું. અને આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દેશું. તો મસાલાનો ટેસ્ટ છે એ બટેટામાં સારી રીતે બેસી જાય. 2 મિનિટ થઈ ગઈ છે અને મસાલો સારી રીતે બટેટા સાથે મિક્સ થઈ ગયો છે અને આપણું શાક છે એ તૈયાર છે. તો આપણે લીલા ધાણા નાખી દઈશું 1 થી 2 ટેબલસ્પૂન જેટલા અને લાસ્ટમાં અડધો લીંબુનો રસ નીચોવી દેશું. તો એનાથી ચટપટો બહુ સારો ટેસ્ટ આવશે એટલે નાખી દેવાનું.
જો તમને ખાટું ઓછું ભાવતું હોય તો 3 થી 4 ડ્રોપ જ લીંબુના રસના નીચોવાના. અને આ એકદમ ચટપટું ચાટ જેવું તૈયાર થઈ ગયું છે. તો આ શાક રોટલી સાથે પણ બહુ સારું લાગે છે. તમે દાળ ભાત સાથે સાઈડમાં પણ સર્વ કરી શકો છો. તો તમે આ ટેસ્ટી બટેટાની ચિપ્સનું સૂકું શાક ગરમા ગરમ સર્વ કરો. તો તમે આ ટેસ્ટી શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.